ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ માખણ, ડુપ્લિકેટ દવાઓ, આનાથી આપણે ફફડીએ છીએ કે આપણા સ્વાસ્થ્યને હાનિકારક થશે અને આપણું મૃત્યુ થશે. આવા ડુપ્લિકેટિયા ભેળસેળિયાઓ જ્યારે પકડાય છે ત્યારે સરકાર એને ભાન કરાવતી હોય છે ને એની રીતે સજા પણ આપતી હોય છે. પણ છતાંય આપણે એની કરતાં જેમાં 1000 ગણું ઝેર રહેલું છે અને આપણું મૃત્યુ આપણો કતલે આમ બોલાવી દઈએ, આપણો કચર ઘાણ નીકળી જાય એવી પ્રોડક્ટો એટલે કે એવા પદાર્થો તમાકુ, ગુટખા, માવા, સિગરેટ અને દારૂ આ ક્યારેય આપણું ભલું કરવાનું જ નથી. એક પ્રકારનું ઝેર જ છે જે આપણે મૃત્યુના દ્વાર સુધી લઈ જાય છે આંગળી પકડીને. એને આપણે પ્રેમથી સ્વીકારીએ છીએ અને પરિવારના સભ્યોને આગળ ખોટું બોલીને પણ થોડા દૂર જઈ અને સવારે ઉઠીને મધરાત સુધી આનું સેવન કરીએ છીએ. આ છોડવાનું કહેશે કોણ? તો કે પાખંડીઓ તો કહેવાના નથી. એને તો જેમ દૂધણી ભેંસમાં આસળમાં દૂધ છે ત્યાં સુધી બોખરું હટાવવાનું નથી. એમ તમે જીવો છો, તમારી પાસે પૈસા છે, તમે દાન દક્ષિણાના ચેક આપો છો, ગાડીઓ આપો છો, ત્યાં સુધી આ પાખંડીઓને તો લીલા લહેર છે. અને તમે મરી જાવ તો એને એની કરતાં ડબલ લીલા લહેર છે. કારણ કે પછી તો તમારી તિથિ આવશે ને તમારું ઓલું આવશે એટલે એમાંય પાછું દાન દક્ષિણા તમે, કારણ કે તમે તો શીલો પાડતા ગયા પરિવારમાં કે આમ કરીએ તો જ પુણ્ય મળે, અહીંથી આમ દેવી તો જ પુણ્ય મળે. એટલે પછી એ શીલે પાછો આપણા પરિવારના આપણા વારસદારો હાલવાના છે. એટલે હાસુ કરોડોનો મંડપ હોય ત્યાંથી પણ તમને કહેવામાં નહીં આવે કે તમારા પરિવાર કરતાં વધારે બીજું કાંઈ છે નહીં, અમી નથી, એમ તો એ ન જ કહે. કારણ કે હું તમને કહું છું કે તમે તમારા પરિવાર આગળ જો જૂઠું બોલીને કે ખોટું બોલીને તમારી પત્ની, તમારા બાળકો કે તમારા માતા પિતા કે તમારા ભાઈઓ કુટુંબના પરિવારના સભ્યો કરતાં વધારે જેને પ્રેમ કર્યો છે એ દુઃખનું કારણ બનવાનું છે. કારણ કે આ ઝેરીલી વસ્તુ આપણે જેમ ડુપ્લિકેટથી બીએ છીએ અને એને 2 જણાને એ સમાચાર ફોરવર્ડ કરીએ છીએ પણ છતાંય આપણા ખીંજામાં પાછું ઝેર પડ્યું હોય છે. તો એ કેટલું યોગ્ય? એટલે 2 મોઢાવાળા પાખંડીઓથી સાવધાન થઈ જજો. કારણ કે તમે જીવો છો ત્યાં સુધી એને આવક છે એટલે તમને હાથ ફેરવશે, તમારા વખાણ કરશે, તમારી વાહ કરશે, તમારું માન સન્માન કરશે, તમને 2-5 હાર પહેરાવશે, તમને ટ્રોફી આપશે, સન્માન કરશે, જે ઘટતું હોય છે બધું કરશે. તો જ તમારામાંથી પૈસા નીકળે ને. તમે મરી જાવ પછી તો ડબલ નીકળશે. ઓહો, તમારા ફલાણા તો બહુ દાનવીર હતા ને એને તો હજી આ ઈચ્છા હતી દેવાની, એમ કરીને કઢવી લે. એટલે ખાસ સાવધાન થઈ જજો. તમાકુ, માવા, ગુટખા, બીડી, સિગારેટ અને દારૂ આ તમને મૃત્યુના દ્વાર સુધી નજીક લઈ જવામાં બહુ મોટો એનો સિંહ ફાળો છે. એટલે ખાસ તમને કોઈ કહેવાનું નથી કે આ તમે છોડી દેજો. નકર દીમાં 10 વખત કહે તો શું વાંધો છે ભાઈ? કરોડોનો ડ્રોમ નાખ્યો છે, હવે આટલું બોલી જવાનું છે તો દીમાં 10 સવારથી સાંજ સુધીમાં 10 વખત કહેવાનું કે આ નહીં કરતા, આ નહીં કરતા. તો માણસને મગજમાં લાઈટ થાય કે ન થાય? અને તમને હેત પ્રેમ હોય એની હારે તો તમને એની વાતે મનાય ને. પણ નહીં, પાખંડી કોઈ દી નહીં બોલે. તમારા ઘરના પરિવારના સભ્યોથી વધારે તમે ક્યાંય પ્રેમ કરશો નહીં. પછી તમાકુ હોય કે પાખંડી હોય એ બધું એક જ કહેવાય આમ ગણો તો. એટલે ખાસ બધા સાવધાન થઈ જજો. સાચું કહેવાવાળું કોઈ છે નહીં. એટલે આ ભેળસેળિયાઓને તો એની રીતે સરકાર સજા આપે છે પણ એની કરતાંય મોટા ભેળસેળિયા ઓલ્યા છે જે તમને હાથ ફેરવીને વાહ કરીને તમારામાંથી નીકળે છે. જેમ બહેના આસળમાંથી દૂધ નીકળે ત્યાં સુધી બોખરું લેવાનું જ નહીં, એવું કામ ચાલે છે. એટલે ખાસ બધા સાવધાન થઈ જજો. મારી 2 હાથ જોડીને વિનંતી છે. તમારું મોઢું નથી ખુલતું, વારંવાર સાંધા પડે છે, તમને 1000% કેન્સર આવવાની સંભાવના છે. તમે લખી લેજો અને સાવધાન થઈ જજો. પરિવારના સભ્યોથી વધારે ક્યારેય કોઈને માન આપવું નહીં એવી હું તમને વિનંતી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે બધા સમજદાર છો અને વિડીયો બને ત્યાં સુધી લોકો સુધી પહોંચાડી દેજો. ધન્યવાદ.